Hello student, welcome to my YouTube channel Chetan EDU Center. Myself Professor Chetan B. Bambrulia, working as Assistant Professor in Dr. Subhash Technical Campus, Junagadh. Today we will discuss Introduction of Microprocessor and Assembly Language Programming Part 2. તો જે મિત્રોએ પાર્ટ 1 વિડીયો હજી જોયો નથી તે ખાસ એક વખત પહેલાં એ જોઈ લેજો, જેથી કરીને આજે જે આપણે ડિસ્કસ કરવાના છીએ તે તમને વધારે આઈડિયા એમાં આવી શકે. તો લાસ્ટ વિડીયોમાં આપણે ઘણી બધી ડેફિનેશનની વાત કરેલી હતી, તો આજે આપણે 1 બાય 1 એ ડેફિનેશન ચેક કરવાના છીએ, જેથી કરીને આપણે 1 માર્કના ક્વેશ્ચન છે એ સોલ્વ થઈ શકે. તો ખાસ જે લોકોએ હજી પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરી લેશો, અને આગળનો જે વિડીયો બાકી હશે જોવાનો એ લોકો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આજના વિડીયોમાં ખૂબ જ મજા આવશે. નોટબુકની અંદર લખતી જવાની છે અને એની ડેફિનેશન છે યાદ ન હોય તો યાદ કરવાનું છે. તો અત્યારે હું ખાલી નામ બોલું છું, પછી 1 બાય 1 બધાની ડેફિનેશન જોવાના છે. તો સૌથી પહેલાં આવશે CPU, દેન ALU, દેન કંટ્રોલ યુનિટ, દેન મેમરી, પછી ઇનપુટ, આઉટપુટ, પછી આવશે એના પછી જો આપણે વાત કરીએ તો SSI, MSI, LSI, બસ, BUS બસ, દેન RAM RAM, દેન ROM, પછી આવશે છેલ્લું રીડ રાઇટ મેમરી, R/W મેમરી એટલે કે રીડ રાઇટ મેમરી, દેન બાઇટ, બીટ, નિબલ, વર્ડ, દેન ઇન્સ્ટ્રક્શન, ન્યુમોનિક્સ. ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા ન્યુમોનિક્સ એમ છે એ સાયલેન્ટ છે એટલે આપણે એને ન્યુમેનિક્સ કહેશું. દેન પ્રોગ્રામ, પછી આવશે મશીન લેંગ્વેજ, એસેમ્બલી લેંગ્વેજ, લો લેવલ લેંગ્વેજ, હાઈ લેવલ લેંગ્વેજ. આ આટલા ટાઈપની લેંગ્વેજ છે કે જે આપણે બધી જ યાદ રાખશું કે કઈ રીતે એને ડિફરન્શિએટ કરી શકાય. પછી આવશે સોર્સ કોડ, કમ્પાઇલર, ઇન્ટરપ્રિટર, એસેમ્બલર અને મોનિટર પ્રોગ્રામ. તો હવે આપણે શું કરશું, એક પછી એક બધી જ ઇન્સ્ટ્રક્શન જોઈ લેશું, એક પછી એક બધી ડેફિનેશન જોઈ લેશું અને યાદ રાખશું. નોટબુકની અંદર બને તો લખતા જશું, જેથી કરીને જ્યારે પણ આની જરૂરિયાત પડે ત્યારે આપણે ખબર હોવી જોઈએ. આ બધી વસ્તુ એવી છે કે જે આપણે વારંવાર આખા સબ્જેક્ટમાં આપણે વાપરવાના છીએ, એટલે આપણે ખબર અત્યારથી જ ખબર હોવી જોઈએ કે એક્ઝેક્ટલી શું કહેવા માગે છે. તો સૌથી પહેલું આપણે જોઈએ CPU. The Central Processing Unit, the group of circuits that process data and provide a signal and timing. It includes the arithmetic and logical unit, register, instruction decoder and control unit. અહીંયા આપણે CPU એટલે કે સિમ્પલ કોમ્પ્યુટરનું CPU છે એનું કામ શું છે એ યાદ રાખી લેશો તો પણ ઘણું છે. એટલે કે સૌથી પહેલું યાદ રાખો ગ્રુપ ઓફ સર્કિટ. એક સર્કિટ નથી, CPU છે ઘણી બધી અલગ અલગ જે CPU છે એની અંદર ઘણી બધી અલગ અલગ બ્લોક સર્કિટના આવેલા હોય, એટલે ગ્રુપ ઓફ સર્કિટ આપણે એને કહી શકાય કે જે આપણે ટાઈમિંગ અને કહેવાય ને કે જ્યારે માઇક્રોપ્રોસેસરને ચલાવવું હોય એ વખતે તમારે અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ આપવા પડે કે જેને આપણે ક્લોક ફ્રીક્વન્સી કહીએ છીએ, તો એ પણ એમાં આવી જાય. એટલે ઇન્ક્લુડ ધ એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ છે કે જે પણ એમાં આવી ગયા હશે. રજિસ્ટર છે, ડિકોડર છે, કંટ્રોલ યુનિટ છે કે જે ટોટલી કંટ્રોલિંગનું કામ કરે છે. આ બધા જ જ્યારે એક સર્કિટમાં ભેગા થાય તો એને આપણે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ તરીકે ઓળખીએ છીએ. તો CPU યાદ રાખજો. દેન ALU શું છે? ધ ગ્રુપ ઓફ સર્કિટ ધેટ પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. એટલે આપણે એવું કહી શકાય કે હમણાં જ આપણે કીધું હતું ગ્રુપ ઓફ સર્કિટ એટલે કે CPUની અંદર પણ એક નાના બ્લોક છે, એમાં એનો નાનો બ્લોક છે અને ALU એટલે કે ALU CPUની અંદર આવેલો બ્લોક છે એવું કહી શકાય. પણ અહીંયા આપણે ખાલી એટલું યાદ રાખશું કે એરિથમેટિક અને લોજિક ઓપરેશન જ્યારે કરવા હોય એ વખતે ALUનું કામ પડશે. વિધાઉટ ALU વી કેન નોટ પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. એરિથમેટિકની અંદર પ્લસ હોય, માઇનસ હોય, ડિવિઝન હોય, એ બધા એરિથમેટિક આપણે કહી શકાય. પછી લોજિકલ એન્ડ, ઓર, નોટ, XOR, XNOR એ બધા ઓપરેશન જે છે એને આપણે લોજિકલ ઓપરેશન તરીકે ઓળખી શકાય. તો એ બધા ઓપરેશન ક્યાં થતા હશે? ALUમાં. તો યાદ રાખજો ALU એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. દેન કંટ્રોલ યુનિટ.
control the group of circuit that provide timing and signal to the operation in the computer and control data flow. એટલે કે જ્યારે કોઈ પણ સર્કિટ અથવા તો આખા સીપીયુની સપોઝ વાત કરીએ તો સીપીયુને રન કરવા માટે કંટ્રોલ સિગ્નલની જરૂર પડે, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. તો એ જે પ્રોવાઈડ કરે એને આપણે કંટ્રોલ યુનિટ તરીકે ઓળખશું. એટલે કે બધા જ બ્લોકને જકડી રાખી અને એમાં કંટ્રોલિંગનું જે કામ કરે એ બ્લોક એટલે કે કંટ્રોલ યુનિટ. પછી આવશે મેમરી. આપણે બધાને ખ્યાલ છે કે આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ. જ્યારે આપણે મોબાઈલ માર્કેટમાં લેવા જઈએ ત્યારે સૌથી પહેલો આપણો ક્વેશ્ચન હોય કે મેમરી કેટલી છે, એટલે કે સ્ટોરેજ કેપેસિટી કેટલી છે. તો મેમરી ઘણા બધા ટાઈપની હશે, પણ અત્યારે આપણે ખાલી મેમરી છે એનું યાદ રાખીએ તો એ મીડિયમ ડેટ સ્ટોર બાઇનરી ઇન્ફોર્મેશન, ઇન્સ્ટ્રક્શન અને ડેટા. તો આપણે મોબાઈલની સિમ્પલી વાત કરીએ તો મોબાઈલમાં આપણે કોઈ ફોટો ક્લિક કરીએ તો ફોટો ક્લિક કરવું એ ઇન્સ્ટ્રક્શન છે, અને ફોટો પડી જાય પછી જે એની સાઇઝ હોય ફોટોની એ આપણા ડેટા જેવું કહેવાય. તો જ્યારે કોઈ સોફ્ટવેર માટે કોઈ આપણે મેમરીની જરૂર પડે તો આપણે એને ઇન્સ્ટ્રક્શન માટે કહી શકાય સોફ્ટવેર મેમરી, અથવા તો એને જે આપણા કામની નથી હોતી, પર્સનલી મોબાઈલ માટે હોય છે. પછી જ્યારે કોઈ વિડીયો, ઇન્ફોર્મેશન કે ડેટા આપણે મોબાઈલની અંદર મૂકતા હોઈએ છીએ, અને દાખલા તરીકે આપણા ફોટો આપણે જ્યારે સ્ટોર કરીએ છીએ તો આપણો ફોટો એ આપણા ડેટા છે, તો એના માટેની મેમરી અલગ હોય છે. પણ અહીંયા યાદ રાખો, મેમરી બીજું કંઈ જ નથી. ઇટ સ્ટોર સમ બાઇનરી ઇન્ફોર્મેશન it is a medium that store the some binary information, so it is called memory. તો મેમરીની પણ આપણે ઘણી બધી વાત કરવાના છીએ. ક્લાસિફિકેશન ઓફ મેમરી આવશે, અલગ અલગ ટાઈપની મેમરી ભણવાના છીએ, તો એ પણ જોવાના છીએ. હવે ઇનપુટ અને આઉટપુટ. મિત્રો આપણે બધાને ખબર છે કે ઇનપુટ કોને કહેવાય અને આઉટપુટ કોને કહેવાય, પણ છતાં ફરીથી આપણે એકવાર યાદ રાખશું. ઇનપુટ એટલે શું થશે? યાદ છે બધાને ઇનપુટ કોને કહેવાય? ડિવાઇસ ધેટ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ફ્રોમ આઉટસાઇડ વર્લ્ડ ટુ ધ કોમ્પ્યુટર. જ્યારે કોમ્પ્યુટરની બહારની જે કંઈ વર્લ્ડ, એટલે કે આપણે જ્યારે કોમ્પ્યુટરને કોઈ ડેટા આપીએ છીએ તો એને કહેવાય ઇનપુટ. કોમ્પ્યુટરને આપણે રેફરન્સ રાખવાનો. કોમ્પ્યુટરને કોઈ ડેટા આપતા હોય તો કોમ્પ્યુટર માટે ઇનપુટ થશે. કોમ્પ્યુટર જ્યારે આપને કોઈ ડેટા આપે છે, પાછા આપે પ્રોસેસ કરીને, તો આપણા માટે એ ઇનપુટ, પણ કોમ્પ્યુટર માટે આઉટપુટ. એટલે કે આઉટપુટનો મતલબ શું થશે? એ ડિવાઇસ ધેટ ટ્રાન્સફર ઇન્ફોર્મેશન ફ્રોમ કોમ્પ્યુટર ટુ ધ આઉટસાઇડ વર્લ્ડ. કહેવાનો મતલબ કે કીબોર્ડ છે તો કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ કહેવાય. કોના માટે? કોમ્પ્યુટર માટે. પછી આવે પ્રિન્ટર. તો પ્રિન્ટરને શું કહેવાશે? આઉટપુટ ડિવાઇસ. કારણ કે પ્રિન્ટર જે છે એ ડેટા આપે છે અને આપણે પ્રિન્ટ નીકાળીએ છીએ તો એને કહેવાય આઉટપુટ ડિવાઇસ. યાદ રહેશે? આપણે સપોઝ માઉસ છે તો માઉસ શું છે? ઇનપુટ ડિવાઇસ છે. સ્ક્રીન છે તો સ્ક્રીનને શું કહેવાશે? આઉટપુટ. મતલબ કે ડેટા આપણે કઈ રીતે કરીએ છીએ એના ઉપરથી નક્કી થશે ઇનપુટ અને આઉટપુટ. પછી આવશે મિત્રો એસએસઆઈ, એમએસઆઈ, એલએસઆઈ. એટલે કે આ ડિઝાઇનિંગ ટેકનોલોજી છે કે જ્યારે આપણે કોઈ ચિપ ડિઝાઇન કરતા હશું ત્યારે એસએસઆઈ, એમએસઆઈ, એલએસઆઈ આ બધી જે ડિઝાઇન ટેકનોલોજી છે એ ખૂબ જ અગત્યની છે. સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન, મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન, લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને છેલ્લું છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. એના પછી પણ છે એસએલએસઆઈ છે, યુએલએસઆઈ છે, અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. મતલબ કે એક ચિપની અંદર કેટલા ડિવાઇસ સમાઈ શકે અથવા તો આવી શકે. અત્યારે આપણે જાણીએ છીએ એમ કે મોબાઈલની સાઇઝ નાની થતી જાય છે, પરંતુ એના ફંક્શનમાં વધારો થાય છે. એનો મતલબ કે ટેકનોલોજી રિવોલ્યુશન થતું રહે છે. રોજે રોજ ટેકનોલોજીમાં રિવોલ્યુશન થાય છે, એટલે કે સાઇઝમાં ઘટાડો થતો હોવાથી ટેકનોલોજી આગળ જાય છે. મતલબ કે એમએસઆઈ કરતાં એલએસઆઈ છે એની સાઇઝ ઘટી જશે, એલએસઆઈ કરતાં વીએલએસઆઈની ઘટી જશે, એસએલએસઆઈની ઘટી જશે. યુએલએસઆઈ હશે તો સૌથી નાની સાઇઝ હશે, પણ એનો પરફોર્મન્સ રેટિંગ છે એ આગળની જનરેશન કરતાં સારું હશે એવું કહી શકાય. આ બધા જનરેશન છે: એસએસઆઈ, એમએસઆઈ, એલએસઆઈ, વીએલએસઆઈ, એસએલએસઆઈ અને યુએલએસઆઈ. તો યાદ રાખવાનું છે. આવું કદાચ ક્યાંય પણ આપણે ભવિષ્યમાં આવે ભણવામાં, અથવા તો વર્ડ આવે કે એસએસઆઈ, એલએસઆઈ, તો જે લોકો ઇલેક્ટ્રોનિક્સમાં આગળ વધતા હશે અથવા તો આગળ વધવા માગતા હોય એ લોકોને વીએલએસઆઈ એક સબ્જેક્ટ આખો ભણવાનો આવે છે, જેમાં વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન એટલે કે એમાં મોસ્ટ સ્ટ્રક્ચર ને બધું ભણવાનું આવતું હોય. પણ અત્યારે તમારા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી કે જે યાદ રાખવું પડે. બરાબર? તો ખાલી ફૂલ ફોર્મ યાદ રાખી લેજો એટલે તમને ખ્યાલ આવશે. પછી આવશે બસ. ખૂબ જ અગત્યનો ટોપિક અને યાદ રાખવાનો છે બસ, કારણ કે આપણે આખા સેમેસ્ટરની અંદર આ સબ્જેક્ટમાં ઘણી બધી બસ ભણવાના છે.
એટલે આપણે અત્યારે રોડ ટ્રાન્સપોર્ટના બસની વાત નથી કરતા. ઘણાને એવું થાય કે હમણાં તો બસ બંધ હતી. એ બસ નહીં, માઇક્રો પ્રોસેસરની બસ છે કે જે ક્યારેય બંધ રહેતી નથી. તો શું થાય બસ એટલે શું થશે? તો ગ્રુપ ઓફ લાઇન યુઝ ટુ ટ્રાન્સફર બીટ બિટવીન ધ માઇક્રોપ્રોસેસર એન્ડ અધર કમ્પોનન્ટ ઓફ ધ કમ્પ્યુટર ઇટ નોન એઝ બસ. આમ તો જો એનું કામ આપણા બસ જેવું જ છે. બસમાં આપણે બેસીએ એટલે શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરે, બસ એને જ બસ કહેવાય. બસનું કામ જ એ છે. બાકી તો બીજું તો શું કહેવાય કે ઘણી બધી ટાઈપની અલગ અલગ હોય. સ્કૂલ બસ હોય, સરકારી બસ હોય, પ્રાઇવેટ બસ હોય, પણ આપણે બસનું એક જ કામ છે. શું? એમાં જે વ્યક્તિ બેસશે અને એક પ્લેસ ઉપરથી બીજી પ્લેસ ઉપર પહોંચાડશે. તો અહીંયા જે માઇક્રો પ્રોસેસરની જે બસ છે એનું પણ એ જ કામ. બસ ઇઝ નથિંગ બટ a group of line used to transfer bit between the microprocessor and other component of the computer system. Means here you have to remember, અહીંયા તમારે એવું યાદ રાખવાનું છે, ગ્રુપ ઓફ લાઇન મતલબ એક લાઇન નથી. એક જો વાયર હશે તો એને આપણે બસ તરીકે ઓળખતા નથી. જ્યારે એક કરતાં વધારે વાયર ગ્રુપમાં આપણે વાપરતા હોય ત્યારે એને આપણે બસ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી બસ જે છે એ માઇક્રો પ્રોસેસરમાં આપણે ભણવાના છીએ. એમાં સૌથી પહેલું ડેટા બસ આવશે, એડ્રેસ બસ આવશે અને કંટ્રોલ બસ, કે જે 3 બસ છે એનો આપણે ઉપયોગ ખૂબ જ કરવાના છીએ. તો જ્યારે પણ બસ એવો શબ્દ આવે એ વખતે યાદ રાખશું કે ગ્રુપ ઓફ લાઇન મતલબ કે ગ્રુપ ઓફ વાયર. ઓકે, યાદ રાખી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરીને તમારે નોટબુકમાં લખવું હોય તો તમને લખી શકો. હવે એના પછીના જે ટોપિક છે એમાં આપણે 3 મેમરી વિશે વાત કરવાના છીએ: રેમ, રોમ અને રીડ રાઇટ મેમરી. તો સૌથી પહેલાં રેમ. આપણને બધાને ખબર છે કે રેમ એટલે શું છે. જનરલી આપણે જ્યારે મોબાઈલ લેવા જતા હોઈએ છીએ દુકાને, ત્યારે અત્યારે તો લગભગ બધાને ખ્યાલ જ હશે કે રેમ શું છે. તો રેમની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે સૌથી અગત્યનું કોઈ મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરમાં અગત્યની કોઈ મેમરી હોય કે જેની ઉપરથી મોબાઈલ અથવા તો કોમ્પ્યુટરની સ્પીડ નક્કી થાય, એનું જે વર્કિંગ કેટલું ફાસ્ટ છે એ નક્કી થાય, તો એ છે રેમ. એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી, કે જે જનરલી આપણા માટે નથી હોતું. એટલે કે ટેમ્પરરી ડિવાઇસ, ટેમ્પરરી સ્ટોરેજ હોય છે કે જ્યારે ઓનલી વી કેન રીડ, વી કેન નોટ રાઇટ. એમાં આપણે કોઈ પણ જાતનો ડેટા રાઇટ કરી શકતા નથી. માત્ર એમાંથી કહેવાય ને કે રેન્ડમ એક્સેસ છે. મતલબ કે જ્યારે પ્રોસેસ કોઈ ચાલતી હશે ત્યારે કોમ્પ્યુટર અથવા તો મોબાઈલના યુઝ માટેની જે મેમરી છે એને આપણે રેમ તરીકે ઓળખીએ છીએ. તો એક છે રેમ. પછી a memory that store binary information during the operation of the computer. The information can be read and write from the memory easily. એટલે કે એવું કહી શકાય કે જ્યારે કોઈ પ્રોસેસ ચાલુ હોય એ વખતે મેમરીની જરૂર પડે ત્યારે રેમ છે એ વપરાતી હોય છે. ઘણી વખત આપણે કહીએ ને કે રેમ છે એ નાની હોય અથવા તો ઓછી હોય તો વારંવાર મોબાઈલ સ્વિચ ઓફ થાય અથવા તો હેંગ થવાના પ્રશ્ન રહે. જેથી એટલે કે રેમની સાઇઝ વધારે હોય તો કોઈ જાતનો પ્રોબ્લેમ રહેતો નથી. પછી આવશે રોમ. એ મેમરી દેટ સ્ટોર બાઇનરી ઇન્ફોર્મેશન પરમેનન્ટલી. એટલે કે દાખલા તરીકે તમે મોબાઈલની અંદર જ્યારે કોઈ ફોટો ક્લિક કરો છો અથવા તો વિડીયો ઉતારો છો તો એ વખતે શું થાય કે જ્યાં સુધી તમે ડિલીટ નહીં કરો ત્યાં સુધી તમારો ફોટો ડિલીટ થતો નથી. એનો મતલબ કે પરમેનન્ટલી એ ડેટા છે સ્ટોર થયેલો છે એવું કહી શકાય. અહીંયા તમે મોબાઈલ બંધ કરીને પાછો ચાલુ કરશો તો પણ તમારો ફોટો તો રહેવાનો જ છે. જ્યારે રેમની અંદરના ડેટા છે એ ટોટલી લોસ થશે, કારણ કે એ ટેમ્પરરી સ્ટોરેજ છે એટલા માટે. તો આપણે હાર્ડ ડિસ્ક જે કહીએ છીએ, હાર્ડ ડિસ્કની અંદર ડેટા સ્ટોર થયેલા હોય તો એ રોમ છે એવું કહેવાય. એ રોમની અંદર રહેલા ડેટા એ જાતે ઇરેઝ થતા નથી. જ્યારે આપણે ડિલીટ કરીએ છીએ એ વખતે જ એમાંથી ડિલીટ થાય. તો આ મેમરીની વાત છે. આપણે વધારે ડિસ્કશન, આખો એક ટોપિક આવશે એ વખતે ક્લાસિફિકેશન ઓફ મેમરીમાં વધારે વાત કરવાના છીએ. તો રેમ, રોમ, રીડ રાઇટ મેમરી. ઓકે, હવે પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ડેફિનેશન ભણવાના છે: બીટ, બાઇટ, નિબલ એન્ડ વર્ડ. તો સૌથી પહેલાં લખી લ્યો કે બીટ એટલે શું. એ બાઇનરી ડિજિટ 0 અથવા તો 1 જેને આપણે બીટ તરીકે ઓળખીએ છીએ. બીટ એટલે કાંઈ જ નહીં, એક જ ડિજિટ, કાં તો હાઈ અથવા તો લો. જો લો હોય તો એને 0 તરીકે ઓળખવાનું, હાઈ હોય તો એને 1 તરીકે ઓળખવાનું. તો એને આપણે કહીએ છીએ બીટ. પછી આવે બાઇટ.
જે બીટ છે એ જ્યારે આઠ ગ્રુપ એટલે કે ટોટલ નંબર ઓફ 8 બીટ જ્યારે ભેગા થાય અને જે ગ્રુપ બને એને કહેવાય બાઇટ. એટલે કે સિંગલ બીટ 0 અથવા 1 હોય એવા 8 ભેગા થાય એટલે કે ગ્રુપ ઓફ 8 બીટ ઇટ નોન એઝ બાઇટ. ક્લિયર? બીટ બાઇટ. પછી આવશે નિબલ. NIBBLE. નિબલ એટલે શું? ગ્રુપ ઓફ 4 બીટ. જ્યારે 4 અલગ અલગ બીટ ભેગા થાય એને આપણે નિબલ કહીએ છીએ. એટલે એવું કહી શકાય કે બાઇટ છે એ 2 નિબલનું બનેલું હોય. બરાબર છે? આગળના 4 બીટ છે એનું એક નિબલ, પાછળના 4 બીટનું એક નિબલ, એટલે એને આપણે 2 નિબલ હોય તો એક બાઇટ છે એવું કહેવાય. તો નિબલના પણ ભાગ પાડી શકાય, હાયર નિબલ અને લોઅર નિબલ. એ આપણે જોશું આગળ, જરૂર પડશે ત્યારે. પણ યાદ રાખો, બીટ નાનામાં નાનું યુનિટ છે, પછી આવશે નિબલ ગ્રુપ ઓફ 4 બીટ, બાઇટ ગ્રુપ ઓફ 8 બીટ, પછી આવશે વર્ડ. A group of bits that computer recognize and process at a time. હવે વર્ડ સાઇઝ છે એ ફિક્સ નથી હોતી, ખાસ યાદ રાખજો. અત્યારે આપણે એવું કહીએ છીએ કે ગ્રુપ વર્ડ એટલે 16 બીટ, પણ એ 8085 માટે. એટલે કે પ્રોસેસર એક સાથે જેટલા બીટની પ્રોસેસ કરી શકાય એને કહેવાય વર્ડ સાઇઝ અથવા તો વર્ડ. સિમ્પલી આપણે યાદ રાખવું હોય તો કહી શકાય વર્ડ ઇઝ 16 બીટ, એવું પણ કહી શકાય. જનરલી બધા માટે, બધા પ્રોસેસર માટે અલગ અલગ હોય. તો બીટ, બાઇટ, નિબલ અને વર્ડ યાદ રાખજો, લખી લેજો, જેથી કરીને જરૂર પડે ત્યારે કામ લાગે. પછી આવશે ઇન્સ્ટ્રક્શન. હવે ઇન્સ્ટ્રક્શન એટલે આપણે સિમ્પલી સમજીએ છીએ કે કોઈને આપણે કામ ચિંતા હોય તો આપણે એને કહી શકાય કે હું ઇન્સ્ટ્રક્શન આપું છું. બરાબર? તો અહીંયા આપણે માઇક્રો પ્રોસેસરને આપણે આપવાની છે ઇન્સ્ટ્રક્શન. તો શું થશે? A command in binary is recognized and executed by the computer to accomplish a task. Some instructions are designed with one word and some required multiple words. એટલે અહીંયા આ જે અઘરા અઘરા શબ્દો છે એને આપણે ઇઝીમાં કન્વર્ટ કરીએ તો એવું કહી શકાય એ કમાન્ડ છે, પણ અહીંયા આપણે માઇક્રો પ્રોસેસરને કમાન્ડ આપવાનો છે તો બાઇનરીમાં આપશું. બરાબર? કારણ કે માઇક્રો પ્રોસેસર આપણે એવું આપણી ભાષા સમજતું તો છે નહીં, એટલે ડાયરેક્ટલી આપણે કહીએ એમ વર્ક કરવા મળશે. તો આપણે એને પેટર્નમાં આપવું પડશે, કંઈક અલગ અલગ પેટર્નમાં આપણે આઉટપુટ આપશું, જેથી કરીને ખ્યાલ આવી શકે કે આપણે શું એની પાસે કામ કરાવવું છે. ઘણી વખત એ વન વર્ડનું ઇન્સ્ટ્રક્શન હોય છે, અથવા તો કહેવાય ને કે ઘણી વખત એક પેજની ઇન્સ્ટ્રક્શન હોય, ઘણી વખત 2 પેજની હોય. આપણે જીટીયુનું પેપર જ્યારે આપતા હોય ત્યારે ઉપર 3-4 ઇન્સ્ટ્રક્શન આપેલી હોય. તો એ શું છે? કમાન્ડ છે કે ભાઈ એ જે કહે છે એ પ્રમાણે આપણે એને ફોલો કરવાની હોય છે. તો માઇક્રો પ્રોસેસરને પ્રોગ્રામની અંદર આપણે જે કમાન્ડ આપશું એ બધી એની ઇન્સ્ટ્રક્શન તરીકે આપણે ઓળખશું. પછી આવશે ન્યુમોનિક્સ. એ કોમ્પ્લેક્સ એ લેટર, એટલે અહીંયા જો કોમ્બિનેશન ઓફ લેટર ઓફ સજેશન અથવા તો સજેસ્ટ ધ ઓપરેશન ઓફ એન ઇન્સ્ટ્રક્શન. હવે ઇન્સ્ટ્રક્શન જે છે એ તો બાઇનરી ફોર્મમાં હશે, તો આપણે કંઈ 1010 તો યાદ રાખી શકવાના નથી, કારણ કે દરેક વસ્તુ માટે સપોઝ મારે એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અથવા તો ડેટા ટ્રાન્સફર કરવા છે, તો બધા માટે અલગ અલગ એના કોડ હોય છે. તો દરેક વખતના કોડ યાદ રાખવા ખૂબ જ અઘરા પડે છે. તો આપણે શું કરશું? એને પર્ટિક્યુલર કોડ, ઇંગ્લિશ લાઇક વર્ડની અંદર કોડમાં આપણે સપોઝ મારે એડિશન કરવું છે તો હું ડાયરેક્ટ લખીશ ADD, યાદ રહી જાય. ડેટાને ટ્રાન્સફર કરવું છે તો હું લખું મૂવ, MOV, અથવા તો કોપી. બરાબર? તો કહેવાનો મતલબ કે એવા ઇંગ્લિશના એવા વર્ડ રાખશું, ઇંગ્લિશ લાઇક વર્ડ રાખશું કે જેથી કરીને આપણે એના કોડ યાદ રાખવા ના પડે, પણ આપણે ડાયરેક્ટલી સપોઝ મારે 2 ડેટાનું એડિશન કરવું છે તો મારે ખાલી એટલું જ લખવું પડે ADD. બરાબર? જે ડેટાનું એડિશન કરવું હોય પછી લખવાનું. તો ADD શું છે? એ ન્યુમોનિક્સ છે, પણ અલ્ટિમેટલી આપણે શું લખીએ છીએ? ઇન્સ્ટ્રક્શન લખીએ છીએ. તો ADDનો કંઈક કોડ હશે જે આપણે યાદ નહીં રાખવો પડે, એ ડાયરેક્ટલી પ્રોસેસરમાં જ એ યાદ રહી ગયો હશે. તો ઇન્સ્ટ્રક્શન અને ઇન્સ્ટ્રક્શન જે છે એ તો આપણે આપી જ છે, પણ ન્યુમોનિક્સના ફોર્મમાં આપી છે. ખ્યાલ આવી ગયો? તો ન્યુમોનિક્સ બીજું કંઈ નથી, એ અલગ અલગ લેટરનું કોમ્બિનેશન છે કે જેથી કરીને આપણે ઇઝીલી યાદ રાખી શકાય. તો ન્યુમોનિક્સ. જેન આફ્ટર છેલ્લું છે પ્રોગ્રામ. તો પ્રોગ્રામ એટલે શું? કે એક કરતાં વધારે જ્યારે ઇન્સ્ટ્રક્શન ભેગી થાય એને આપણે પ્રોગ્રામ કહી શકાય, એવું આપણે સમજીએ છીએ કે ભાઈ એક ઇન્સ્ટ્રક્શન છે, બીજી ઇન્સ્ટ્રક્શન એને આપણે જ્યારે ભેગા કરશું એક પ્રોગ્રામ બનાવશું. તો સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન દેટ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. અહીંયા ખાસ યાદ રાખો કે આ વસ્તુ સ્પેસિફિક ટાસ્ક ખૂબ જ અગત્યનું છે. કહેવાનો મતલબ
કે એવો પ્રોગ્રામ એટલે એવી વસ્તુ કે જેનો કંઈક નિચોડ નીકળતો હોય, જેનો કંઈક આઉટપુટ મળતો હોય. ખાલી ઇન્સ્ટ્રક્શન લખવાથી કોઈ બેનિફિટ નથી, પણ એ કંઈક પરફોર્મ થવો જોઈએ, એનો કંઈક આઉટપુટ મળવો જોઈએ, સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ થવો જોઈએ, જેને આપણે પ્રોગ્રામ તરીકે ઓળખી શકાય. ઘણા લોકો તો શું કે ભાઈ 5-10 ઇન્સ્ટ્રક્શન મૂકી દઈએ, ચલો પ્રોગ્રામ થઈ ગયો. એવું નથી. ગ્રુપ ઓફ ઇન્સ્ટ્રક્શન તો છે જ, પણ ઇટ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક, એ કંઈક ટાસ્ક એનો પરફોર્મ થવો જોઈએ. તો ખાસ યાદ રાખજો, પ્રોગ્રામ ઇઝ નથિંગ બટ એ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન ધેટ પરફોર્મ એ સ્પેસિફિક ટાસ્ક. તો ક્લિયર? દેન મશીન લેંગ્વેજ છે, એસેમ્બલી લેંગ્વેજ છે. ધ બાઇનરી મીડિયમ ઓફ કોમ્યુનિકેશન દેટ કોમ્પ્યુટર ડો ડિઝાઇન ઇન્સ્ટ્રક્શન સ્પેસિફિક, એટલે કે મશીન માટેની જે લેંગ્વેજ છે કે બાઇનરી મીડિયમમાં જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે એને કહેવાય મશીન લેવલ લેંગ્વેજ. પછી મીડિયમ ઓફ કોમ્યુનિકેશન વિથ કોમ્પ્યુટર વિથ એ પ્રોગ્રામ રિટન ઇન ન્યુમોનિક્સ, એટલે કે હમણાં જ વાત કરી ન્યુમોનિક્સ એટલે ઇંગ્લિશ લાઇક વર્ડમાં જ્યારે આપણે પ્રોગ્રામ લખીએ ત્યારે લેંગ્વેજને કહેવાય એસેમ્બલી લેંગ્વેજ. મશીન લેંગ્વેજ એટલે શું? બાઇનરીમાં. એસેમ્બલી લેંગ્વેજ એટલે શું? ન્યુમોનિક્સમાં. એટલે કે એસેમ્બલી ભાષાની અંદર એડ કરવું હોય તો ADD, મૂવ, આવી ઇન્સ્ટ્રક્શન જ્યારે આપણે લખતા હોય ત્યારે એને એસેમ્બલી લેંગ્વેજ છે એવું કહેવાય. આપણને જે યાદ રહે એ ભાષામાં આપણે લખતા હોય એટલે કે એસેમ્બલીમાં. પછી આવશે લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. મશીન લેવલ લેંગ્વેજ જે છે ને એને લો લેવલ લેંગ્વેજ કહેવાય. બરાબર? કે જ્યારે મશીન ઉપર જ્યારે કહેવાય ને કે મશીનને આપણે કોઈ ડેટા આપતા હોય તો હંમેશા આપણે 1010ના ફોર્મમાં આપતા હોઈએ છીએ. હાઈ લેવલ લેંગ્વેજ એટલે શું થશે કે મીડિયમ ઓફ કોમ્યુનિકેશન ધેટ ઇન્ડિપેન્ડન્ટ ટુ ગિવન કોમ્પ્યુટર, એટલે કે અલગ કોમ્પ્યુટર માટે અલગ ભાષાની જરૂર નથી, તો એને કહેવાશે હાઈ લેવલ. દાખલા તરીકે પ્રોગ્રામિંગ સી છે, જાવા છે, કોવલ છે, પાસ્કલ છે, આ બધી જે ભાષાઓ છે, લેંગ્વેજ છે, એ કોમ્પ્યુટર માટેની છે અને હાઈ લેવલ છે. જ્યારે કોમ્યુનિકેશનમાં આપણે જ્યારે વાપરતા હોય કે દાખલા તરીકે 10 બાઇનરી છે, એસેમ્બલી છે, એ બધી લો લેવલ લેંગ્વેજ કહેવાશે. તો યાદ રાખજો, લો લેવલ લેંગ્વેજ અને હાઈ લેવલ લેંગ્વેજ. પછી સોર્સ કોડ. હવે સોર્સ કોડનો મતલબ શું છે? પ્રોગ્રામ રિટન આઈધર ઇન ન્યુમોનિક્સ ઓર એસેમ્બલી લેંગ્વેજ ઇન ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટ ફોર હાઈ લેવલ લેંગ્વેજ ઇઝ કોલ્ડ સોર્સ કોડ. બરાબર? કે જ્યારે આપણે કોઈ એસેમ્બલીમાં અથવા તો ઇંગ્લિશ લાઇક સ્ટેટમેન્ટની અંદર જ્યારે હાઈ લેવલ લેંગ્વેજમાં લખીએ ત્યારે એને સોર્સ કોડ કહેવાય. કમ્પાઇલર એટલે શું થશે? A program that translates English like word of a high level language into a machine level language or in binary. હવે કમ્પાઇલર બીજું કાંઈ જ નથી, એ હાઈ લેવલ લેંગ્વેજમાં રહેલા પ્રોગ્રામને લો લેવલ લેંગ્વેજમાં જ્યારે કન્વર્ટ કરે છે ત્યારે એને કહેવાય મશીન લેવલ લેંગ્વેજ ઓર બાઇનરીમાં કન્વર્ટ કરે ત્યારે એને કમ્પાઇલ કર્યું એવું કહી શકાય. તમે પ્રોગ્રામિંગ સી ભણ્યા હશો અને પ્રોગ્રામિંગ સીમાં આપણે જ્યારે પ્રોગ્રામ રન કરતા હોય ત્યારે આપણે એને પહેલાં કમ્પાઇલ કરવો પડે. કમ્પાઇલનો મતલબ જ એ થાય કે એને આપણે ચેક કરીએ છીએ કે પ્રોગ્રામ આપણો રનેબલ છે કે એમાં કંઈ એરર છે, તો એ વખતે કમ્પાઇલરની જરૂર પડે. પછી ઇન્ટરપ્રિટર. A program that translates English like statement into high level language or into a machine level language or compile in binary. मतलब કે ઇન્ટરપ્રિટર શું કરશે કે પ્રોગ્રામ that translate English like statement of a high level language into a machine level. સિમ્પલ વસ્તુ છે, એ જ વસ્તુ કે જ્યારે હાઈ લેવલમાંથી લો લેવલની વાત કરતા હોય એ વખતે તમારે ઇન્ટરપ્રિટરની જરૂર પડે. આપણે કોઈ ભાષા જાણતા ન હોય તો આપણે ખબર ઘણી વખત દુભાષીઓ એટલે કે વચ્ચે કોઈ એવો પર્સન હશે જેને બંને ભાષા આવડતી હોય એવા આપણે રાખવા પડે, તો એ ઇન્ટરપ્રિટર છે એવું કહી શકાય. પછી આવે એસેમ્બલર. એ પ્રોગ્રામ દેટ ટ્રાન્સલેટ એન એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ફ્રોમ એ ન્યુમોનિક્સ ઓર ટુ એ બાઇનરી મશીન કોડ ઓફ એ કોમ્પ્યુટર. એટલે એસેમ્બલર બીજું કંઈ જ નથી, એ કન્વર્ટ કરશે આપણે જે એસેમ્બલીમાં લખેલો પ્રોગ્રામ છે એને બાઇનરી એટલે કે લો લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરે ને એસેમ્બલર કહેવાશે. મોનિટર પ્રોગ્રામ. એ પ્રોગ્રામ ધેટ ઇન્ટરપ્રેટ ધ ઇનપુટ ફ્રોમ એ કીબોર્ડ એન્ડ કન્વર્ટ ધ ઇનપુટ ઇન્ટુ ધ બાઇનરી ઇક્વિવેલન્ટ ઇઝ નોન એઝ મોનિટર પ્રોગ્રામ. મોનિટર પ્રોગ્રામ ઇનબિલ્ટ માઇક્રોપ્રોસેસરમાં હશે કે જ્યારે આપણે કોઈ કી પ્રેસ કરશું એ પ્રમાણે આપણે ઇક્વિવેલન્ટ એનો કોડ જનરેટ થશે અને કોડ જનરેટ જે થાય
મોનિટર પ્રોગ્રામ હંમેશા શરૂઆતમાં જ એનું કામ હોય છે અને એમાં ઇન્સ્ટોલ થયેલો હોય છે, એટલે કે દરેકમાં પીસીની અંદર મોનિટર પ્રોગ્રામની જરૂર હોય છે. તો મિત્રો અહીંયા સુધી જે છે બેઝિક ડેફિનેશન બધી આપણે યાદ રાખવાની છે. આના સિવાય તમને કંઈ ક્વેરી હોય તો તમે મને લખી શકો છો. મારું ઈમેલ આઈડી છે chetanb@drsubhastech.edu.in, અથવા તો મારી જે યુટ્યુબ ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઈક કરી શકો છો, શેર કરી શકો છો, જેથી કરીને આવનારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળશું, ત્યારે નવો ટોપિક માઇક્રોપ્રોસેસરનો આગળનો ટોપિક આપણે જોશું. આમાં કંઈ પણ જાતની ક્વેરી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, ઈમેલથી કરી શકો છો, અથવા તો તમારી પાસે મારો વોટ્સએપ નંબર પણ હશે, એમાં પણ તમે લખી શકો છો. તો મિત્રો ચાલુ કરજો માઇક્રોપ્રોસેસર વાંચવાનું. એની પહેલાં જે પણ પ્રી રિક્વિઝેશન મેં વાત કરી છે એ પણ ચાલુ કરજો, જેથી કરીને આગળના વિડીયોમાં સૌથી વધારે મજા આવે. ઓકે, ત્યાં સુધી આવજો.